અમદાવાદના સુભાષ બ્રિજને નવેસરથી બનાવવાની કામગીરી હવે વેગવંતી બની છે, જેના ભાગરૂપે બ્રિજના 3 સ્પેનને નદીના પટમાં તોડી પાડવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાંબા સમયથી જર્જરિત થઈ ગયેલા આ બ્રિજને આખો તોડીને નવો બનાવવાનો વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો હતો। આ પ્રક્રિયાના પ્રથમ તબક્કા તરીકે આ સ્પાન તોડી પાડવામાં આવ્યા છે અને હવે બ્રિજના બાકીના અન્ય સ્ટ્રક્ચર્સને પણ તબક્કાવાર ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવશે। એએમસી દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે રૂપિયા 231 કરોડથી વધુનું બજેટ ફાળવવામાં આવ્યું છે। આ નવા અત્યાધુનિક બ્રિજનું નિર્માણ કાર્ય આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। બ્રિજ તૈયાર થયા બાદ ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળશે અને તે આ વિસ્તારના વાહન ચાલકો માટે આધુનિક સુવિધા બની રહેશે। સુભાષ બ્રિજના 3 સ્પેન તોડી પાડવામાં આવ્યા છે। હવે સમગ્ર બ્રિજ નવો બનાવવામાં આવશે। તેની કામગીરીને અંતર્ગત આ બ્રિજના સ્પેન તોડી પાડવામાં આવ્યા। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, હવે સુભાષ બ્રિજ નવો બનવા જઈ રહ્યો છે અને તેની કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે। 3 સ્પેન તોડી પાડવામાં આવ્યા। સુભાષ બ્રિજની સંપૂર્ણ તોડવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। અગાઉ જે નિર્ણય થયો હતો તે અંતર્ગત માત્ર સ્પાન તોડી અને પિલ્લર યથાવત રાખવાના હતા, પરંતુ આ પિલ્લર પણ જર્જરિત થતા હવે સંપૂર્ણ બ્રિજ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે આજે સવારે 3 મુખ્ય સ્પાન જે સુભાષ બ્રિજના આવેલા છે એ તોડી પાડવામાં આવ્યા છે અને એની સાથે અલગ અલગ સ્પાનની નીચે આવેલા જે પિલ્લર છે એ પણ તોડવામાં આવ્યા છે। 231 થી 237 કરોડના ખર્ચે આખો નવો 8 લેન બ્રિજ છે તે તૈયાર થશે અને આગામી 2 થી 2.5 વર્ષ સુધીના સમયગાળામાં આ કામગીરી પૂરી કરવામાં આવશે। સૌથી મહત્વનું છે કે અગાઉ જે નિર્ણય કર્યો હતો એમાં માત્ર સેમ્પલ ટેસ્ટિંગના આધારે પિલ્લર યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ સ્પાન તોડવાની પ્રક્રિયા વખતે ધ્યાનમાં આવ્યું કોર્પોરેશનને કે હવે પિલ્લર પણ તોડવા પડશે અને એ રિપોર્ટ કર્યા પછી પિલ્લર પણ જર્જરિત હોવાના કારણે સંપૂર્ણ સ્ટ્રક્ચર છે બ્રિજનું તોડી પડાયું છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે। આખરે જર્જરિત સુભાષ બ્રિજ છે તેને તોડી પાડવામાં આવ્યો છે। આજે વહેલી સવારે કોર્પોરેશન અને જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે એને સાથે મળી અને આ સુભાષ બ્રિજનું જે જૂનું સ્ટ્રક્ચર છે તે તોડી પાડ્યું છે। નદીની વચ્ચે આવેલા જે 3 મુખ્ય સ્પાન છે એ 3 મુખ્ય સ્પાન તોડી લેવામાં આવ્યા છે અને એનો કાટમાળ પણ અત્યારે નદીની અંદર જ પડવા દેવામાં આવ્યો છે। તો આસપાસનો જે બીજો વધારાનો ભાગ છે એ પણ હવે આગામી દિવસોમાં તોડવામાં આવશે અને સંપૂર્ણ સ્ટ્રક્ચર એટલે કે નવા પિલ્લરથી લઈ અને બાકીની તમામ કામગીરી છે એ ફરીથી નવી શરૂ કરવાની રહેશે। 2 વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ કરવાનો ટેન્ડરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। લગભગ 231 થી 237 કરોડના ખર્ચે આખો સુભાષ બ્રિજ છે એ નવો અત્યારનો હયાત બ્રિજ કરતા મોટો એટલે કે 8 લાઇનનો જે બ્રિજ છે એ ટેન્ડર કરવામાં આવ્યું છે અને એની નવી ડિઝાઇન સાથે આ કામગીરી શરૂ થશે। જો કે ચોમાસાના કારણે 4 મહિના કામગીરી થોડી ધીમી પડશે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે, પરંતુ જર્જરિત થયા પછી જે મૂળ કામ હતું એ આખો બ્રિજ છે સુભાષ બ્રિજ અને કોર્પોરેશન અને એજન્સી દ્વારા આજે વહેલી સવારે તોડવામાં આવ્યું છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।